ભરૂચ જિલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.33% અને વિજ્ઞાન પ્રવાહનું પણ જંગી 79.66% પરિણામ આવ્યું છે. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો 11 કેન્દ્રો પરથી 6,839 છાત્રોએ આપેલી પરીક્ષામાં 6,383 પાસ અને 508 નાપાસ થતા ટકાવારી 93.33 રહી છે. અને A1 ગ્રેડમાં પણ 50 વિદ્યાર્થીઓનો વિક્રમ તો A2 ગ્રેડ 478 છાત્રોએ હાંસલ કર્યો છે. કેન્દ્રવાર જોઈએ તો 11 કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગ 99.54%, સૌથી ઓછું વાલિયા 81.89% રહ્યું છે. અને કેન્દ્રોમાં અંકલેશ્વર 94.85, ભરૂચ 91.70, જાડેશ્વર 90.10, જંબુસર 89.29, હાંસોડ 94.02, થવા 98.67, આમોદ 92.86, ઝઘડિયા 95.81 અને દહેજ 98.68% પરિણામ નોંધાયું છે. ગત વર્ષ કરતા સામાન્ય પ્રવાહનું પરિણામ 1.22% વધુ આવ્યું છે. જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ 79.66% વિક્રમજનક ઊંચું આવ્યું છે. ગત વર્ષે 80.9% રિઝલ્ટ સામે આ વખતે જોકે 0.43%નો ઘટાડો થયો છે. ભરૂચ જિલ્લા ધોરણ 12 સાયન્સના રિઝલ્ટમાં કુલ 2,660 છાત્રોએ પરીક્ષા આપી હતી, જે પૈકી 2,119 પાસ અને 545 નાપાસ થયા છે. A1 ગ્રેડમાં આ વખતે 11, A2માં 169 છાત્રોએ મેદાન માર્યું છે. 4 કેન્દ્રવાર ટકાવારી જોઈએ તો સૌથી વધુ જાડેશ્વર કેન્દ્રનું 84.44%, ભરૂચનું 83.45%, અંકલેશ્વરનું 76.03% અને સૌથી ઓછું જંબુસરનું 75.33% પરિણામ જાહેર થયું છે.